તમારી પરિસ્થિતિ અમે જાણી, પણ તમને મળ્યા પછી પરિસ્થિતિ અમે તમારી માણી છે. આહુડા પાડવા ને આહુડા પીવા બહુ અઘરું છે. પણ અત્યારે એમ તો હું જીવ મારું કંટાળે. દીકરા વૈયા ગયા, અંધાય વૈયા ગયા, મા બાપે વૈયા ગયા. પોતાના ધણી વગર દીકરા વગર નું જીવન અઘરું છે. કાંઈ ઉપાધિ ન કરતા. સારું ભાઈ તમે કાંઈ એટલે કાંઈ ઉપાધિ તમે ન કરતા. કોઈ ન હોય ને માટે એનો ભગવાન હોય. કાંઈ પણ ઉપાધિમાં પડો ત્યારે આમાં વાંચશો તમને બધા તમને જવાબ મળી જશે જીવનમાં. ભગવાન વિચારમાં આવીને અમને મોકલે છે. જય માતાજી મિત્રો, આજે છે આપણું સારું કાર્ય કરવાનો દિવસ 64મો. આજે 64મા દિવસે રાજકોટ થી આવ્યા છે જયદીપભાઈ ખુમાણ, જે લોક ગાયક અને કલાકાર છે. પેલા તો બધાને જય માતાજી, રામ રામ, જય હિન્દ, જય ભારત. આ સેવા સ્ટ્રીટમાં 64મા દિવસે આ ભાવનગર ખાતે આમના ટીમને મારે મળવાનું થયું, આવવાનું થયું અને એવા માણસોના ઘરે પણ આવવાનું થયું, સેવા કરવાનો આજ મને મોકો પણ મળ્યો. અમને આમના વિચાર એ ખૂબ જીવનમાં ઉતાર્યા જેવા છે અને કોઈને પણ જીવનમાં કાંઈ પણ કરવું હોય ભગવાને ખૂબ બધાને આપ્યું છે. તો ફૂલ નહીં તો ફૂલની પાખડી, કોઈ પણ રીતે કોઈ પણ સમય સંજોગ સમય જાળવી ને થોડોક સમય પાઠવી અને આ ટીમની તમે મુલાકાત લો. કારણ કે કાંઈક તમારી મદદ કરવાનો તમને કાંઈક પણ વિચારે છે તો કોઈની જિંદગી બચી શકે છે. કેમ છો માળી? મજામાં? તો સીધી વાત માજી હારે કરીએ. તો માજી, તમે કેટલા સમયથી રહ્યો છો? ઘણા સમયથી અહીંયા પાણી આવી એટલા વર્ષ થાય. તમારા ઘરમાં કોણ કોણ છે? એક જ છે ત્યારે. એક જ છે? હા. નામ શું તમારું? મારી નામ ભારતીબેન મંજીભાઈ વેગડ. કેટલી ઉંમર કેવડી થઈ તમારી? 55 વર્ષ થયા છે. 55 વર્ષની ઉંમર થઈ તમારી. બહુ જાજી પરિસ્થિતિ તમે જોઈ. બહુ વધે તમારી વાત કરીને અમને તમારી પરિસ્થિતિ અમે જાણી, પણ તમને મળ્યા પછી પરિસ્થિતિ અમે તમારી માણી છે. આહુડા પાડવા ને આહુડા પીવા બહુ અઘરું છે. પણ અત્યારે એમ તો હું જીવ મારું કંટાળે. સાચી વાત છે તમારી. ક્યાં જવું, કોને કેવું? પોતાના ધણી વગર દીકરા વગર નું જીવન અઘરું છે. હાવ નાનેથી દુખાણી છે. કોઈ ન હોય ને માટે એનો ભગવાન હોય. ભગવાન તમારી જેવા ભગવાન ને તમારા અમુક એવા કર્મો અમને અહીંયા લઈ આવતા હોય, તમારા લગી પહોંચાડતા હોય. બાકી અમે ક્યાં હોય? અમારી ઉંમર નથી અત્યારે. તમારી ઉંમર શોખ કઈક પૂરા કરવાની અમારી ઉંમર છે, પણ અહીંયા તમારી લગી અમને શું કામ પોગાડે? કઈક તમારા કે તમારા દીકરાના તમારા ઘરવાળાના કઈક એવા કઈક હારા કર્મ કે હારા કઈક પુણ્ય હશે ત્યારે અમે લગી તમારા લગી ભૂગતા હોય. તમારી માટે આ તો કઈ ન કહેવાય. આ તો હજી થાય એટલું કરતા હોય, પણ આમ ફૂલ નહીં તો ફૂલની પાખડી એમ ભગવાન નિમિત્ત બનાવે. ભગવાન પોતે આવતો નથી. બધા કે ને કે ભગવાન કૃષ્ણ ભગવાને આપણને કીધું છે ને કે અધર્મ વધતો જાય, ધર્મનો વિનાશ થતો જાય, ત્યારે વિવિધ પ્રકારના રૂપો ધારણ કરીને ધર્મની રક્ષા કરવા માટે હું અવતરતો રહી. તો આપને એમ થાય કે આવા કળિયુગમાં ભગવાન ક્યાંથી આવે? ભગવાન આવતો જ નથી. ભગવાન માણસના વિચારમાં જન્મ લે છે. સમજ્યા તમે? એટલે ભગવાન આવે નહીં, ભગવાન વિચારમાં આવીને અમને મોકલેલા હોય. આપણે તો કાળા માથાના માનવી. હવે દી ઉગે ને દી પૂરો થાય ત્યાં તો પાપ આપણે કેટલા કરતા હોય, પણ ભગવાન આપને વિચાર ગમે એ લાવતા હોય. ભગવાન આપને નિમિત્ત બનાવતા હોય, કારણ કે તમે એના લાયક હોય એટલા માટે. બાકી કોઈ પણ જગ્યાએ નથી પહોંચી શકતું. અને તમારું મનોબળ મજબૂત છે. તમે એટલું સહન કર્યું એ જીતી શકે. તમે જીવો છો તમારી સહન શક્તિના લીધે ને. નાનેથી જેઠ જેઠાણી નથી, હાહુ હાહરા નથી, ઘરવાળા વૈયા ગયા, દીકરા વૈયા ગયા, અંધાય વૈયા ગયા, મા બાપે વૈયા ગયા. તમે તમારા દીકરા જ તમે કાંઈ ઉપાધિ ન કરતા. હા ભાઈ, તમે આવતા રહેશું. અમારથી થાય એટલું તો કરશું. બે દીકરા હતા પણ બે ભગવાને લઈ લીધા. એકઈ ન રહેવા દીધું ભગવાન. પણ એને જ અમને મોકલાવ. અમે તમારા દીકરા છે, અમે આવતા જ રહેશું તમારી પાસે. કાંઈ ઉપાધિ ન કરતા. સારું ભાઈ તમે કાંઈ ઉપાધિ તમે ન કરતા. ભગવાન તમારી ભેગો જ છે. બીજું તો માજીને લાઈટ નથી માજી. આના મીટર હજી પૈસા ભર્યા છે માન કરીને. હવે છેડો બાજુ વાળા પાસેથી લેશે લાઈટ લીધેલો છે. મારા જેઠના દીકરા આગળ લીધેલો છે છેડો. કાંઈ બીજી કાંઈ આજુબાજુનું આડોશી પાડોશીનું કાંઈ કામકાજ હોય, કાંઈ પણ હોય
કોઈને કહેવાનું હોય કઈ ઉપાધિ નથી ને તમને બીજી ના એ કોઈ ઉપાધિ કોઈ પણ પ્રકારની કાંઈ પણ ઉપાધિ હોય તો આમ કાંઈ પણ આમ કોચવાયા વગર કાંઈ પણ મૂંઝવણ રાખ્યા વગર તમે બોલો. અમે તમારા દીકરા જ છીએ. હા એવું તો કાંઈ નથી બિચારા બધાય હવ મદદ કરે કરે. જેને ઓલું થાય ને હા. હવ બિચારા મદદ કરે અને આ બધા અહીંયા અમે કાંઈક આવતા જ હોય તો રહીશું. આડોશી પાડોશી બિચારા દઈ જાય બધાય એમ કરીને પૂરું થાય બિચારા ધ્યાન આપે બધાય અમે તો એકલા એકલા તો શું કરવું હા. ને અમે જીવન ભગવાને આપ્યું છે આ બધી પરિસ્થિતિ. અત્યાર સુધી તો કામે જઈ શકતી હતી તે કામમાં ટેમ વયો જતો હતો હવે પણ નથી થતું તો હલાતું જ નથી એટલામાં ને એટલામાં માઈને હાલું મારું ફર્યા કરો નાના થઈ જશે. તમારે હાટું અમે એક પુસ્તક લાવ્યા છે. તમે એકલા છો ને એટલા માટે એ તો થોડું ભણેલી છું તો એટલે મને આવડે છે હા. વાંચતા આપણે જીવનમાં એકલા હોય એકલા મુસીબતનો સામનો કરતા હોય એકલા હેરાન થતા હોય એના સવાલોના હરેક પ્રશ્નોનો જવાબ તમારા જીવનનો ભાગવત આપે છે કૃષ્ણ ભગવાને ભાગવતમાં ખૂબ સરસ રીતે. એકલા પડો મૂંઝાવ કઈ ઉપાધિ થાય અમે તમારા લગી ન પૂકી શક્યા હોય તો તમે આમનો સહારો લઈને તમારા પ્રશ્નોના તમારી ઉપાધિનામાં તમને જવાબ મળશે એનું નિરાકરણ આમાંથી તમને મળી જશે. સાથ આ દેશે તમને. માણા તો અત્યારે હું આપને બહુ સાથ બધે દે. ધાર્મિક ભક્તિ કરી બહુ. ને અમે કાલ ગુરુ પૂર્ણિમા છે. એક ગુરુ માણસ હા. નહીં પણ એક પુસ્તક પણ આપણો ગુરુ હોઈ શકે. બહુ મને આ તો બહુ ગમે. કાંઈ પણ ઉપાધિમાં પડો ત્યારે આમાં વાંચશો તમને જવાબ મળી જશે જીવનના. હો ને કાંઈ ઉપાધિ ન કરતા આમાં બધું તમને મળી જશે ભાગવતમાં. અને બીજું કાંઈ વધારે હોય તો આ બધા છે તમે અમને ગમે ત્યારે ફોન કરજો. અડધી રાતે ભલે. આમાંથી ઘણું મળશે તમને. હાલો.